મુખા જ ખાવો છે હાલે. ફન ગેમ્સ રમીએ છીએ, અંતાક્ષરી રમીએ છીએ. જો આ નવા બાપુ આવ્યા છે. જાનુ એક સાથે આટલી મલ્ટીપલ શાક બનાવે છે. સરસ મજાનું શાક બનાવે છે અને આ બાજુ લોટ બંધાય છે. જો જાનુબેન સવારમાં નાયા વગર હિંચકો ખાય છે. હજી થાક્યા નથી, એનો ઉત્સાહ એટલો છે. ગોઠવાઈ ગયા છીએ. અમારા અર્ચિતભાઈ છે, ભાઈ છે, હિમેશભાઈ છે. ફ્રેન્ડ્સ, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. અને આજે ઘણા બધા ફ્રેન્ડ્સની ડિમાન્ડ એવી હતી કે તમારા વ્લોગ ડેઈલી આવવા જોઈએ, એટલે અમે એવું નક્કી કર્યું છે કે અઠવાડિયામાં 2 થી 3 વ્લોગ અમે અપલોડ કરીશું. એટલે આજે ફાર્મ હાઉસ ઉપર આવ્યા છીએ. આજે એન્જોયમેન્ટ કરવાનું છે, એટલે આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો પહેલાં તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધા જ મિત્રો રેડી થઈ ગયા છે. અહીંયા બહાર શું કામ વેઇટ કરે છે એ મારે પૂછવું છે. ચાલો, આ આપણી સાથે ખાલી નથી થયું. ફાર્મ ખાલી નથી થયું તો વહેલા આવીને તમારે અહીં શું કામ હતું ભાઈ? વહેલા ભાઈ બધાની રિક્વાયરમેન્ટ વહેલા હતી એટલે. ઓકે, આ તરફ અમારા ભાઈ મંથનભાઈ, હેન્ડસમ હીરો. કેમ છો ભાઈ? મજામાં? મજામાં હો ભાઈ. શું છે, કેવો કામ ઉત્સાહ છે આજે? ફૂલ ઉત્સાહ છે આજ. બસ જનરલી અમે શેરીના બધા જ મિત્રો છીએ, ઘણા બધા વર્ષોથી સાથે રહીએ છીએ. વર્ષમાં એક વખત અમારે બધાને સાથે આવવાનું હોય, પણ છેલ્લા 2 વર્ષથી અમે આવી નહોતા શક્યા અને આજે ફાઇનલી અમે સેટ કર્યો છે ટાઈમ બધાએ અને ફાર્મમાં એન્જોયમેન્ટ કરીએ છીએ. અહીંયા અમારા કમલેશ કાકા, જેણે જિંદગીમાં 18 વર્ષમાં એક પણ રજા લીધી નથી, પણ ખાસ અમારા શેરીના બધા મિત્રોની ફેમિલીની ડિમાન્ડ હતી એટલે આજે રજા લઈને આવ્યા છે બપોર પછી. તો બસ એ વેઇટિંગ કરે છે. અહીંયા ફાર્મમાં પહોંચી ગયા છે. થોડી જ વારમાં હવે એન્ટ્રી લેવાની છે. જાનુબેન આપણી સાથે છે. જાનુ મુખા જ ખાવો છે હાલે. બધા જ એક્સાઇટમેન્ટ સાથે રાહ જોઈ રહ્યા છે. હેલો. આ તરફ બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે એન્ટ્રી લઈએ છીએ. ઉપેનભાઈ ફાર્મનું ઇન્વેસ્ટિગેશન કરવા જાય છે. પહેલાં તો જોઈએ અંદર. ફાર્મ તો સારું દેખાય છે બહારથી, પણ અંદર એન્ટ્રી લઈએ પછી ખબર પડે. શું ફાર્મમાં લઈ લીધી છે એન્ટ્રી અને હવે અહીંયા બધા બેસી ગયા છે. તમને બતાવું, આ ફાર્મનું પેસેજ છે અને આ નૈનાબેન છે, આ નૈનાબેન છે અને આ ફઈ છે, પાડોશીના ફઈ, અમારા ફઈ. હા, જોવાનું છે હવે. બાથ જોઈએ છીએ. આવી જાઓ. ઓહો, બહુ ઊંડો બાથ છે. આ રીતનો બાથ છે, ઊંડાઈ વધારે છે. ફ્રેન્ડ્સ, અહીંયા તૈયારી થાય છે બ્લૂટૂથ સ્પીકરની. બ્લૂટૂથ નથી પણ કોડ વાળું સ્પીકર છે. તૈયારી થાય છે. વાયરિંગ આ સાઈડ આવવા દો. અમારા કૃપેનભાઈ ખાસ મહેનતથી લાવ્યા છે. હવે જોઈએ છીએ સક્સેસ જાય છે કે નહીં. આ તરફ બને છે ભજીયાની તૈયારીઓ થઈ ગઈ છે. 10-15 મિનિટ માટે આપણે પુલમાં નાહી લીધું અને હવે ભજીયાની તૈયારીઓ થાય છે. જુઓ, રસોઈયા રેડી થઈ ગયા છે ભજીયા બનાવવા માટે. શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. ભજીયાનો પ્રોગ્રામ છે અને આ બધી તૈયારીઓ એની છે. તો ફ્રેન્ડ, સરસ મજાના ભજીયા થઈ ગયા છે રેડી અને અમે બધા દેશી પદ્ધતિમાં પંગત પાડીને ભજીયાનો આનંદ લેવા માટે બેસી ગયા છીએ. સરસ મજાના 4 પ્રકારની વેરાયટીના ભજીયા છે, જેમાં ટમેટા, કાંદા, મરચા અને સાથે સાથે પટ્ટી અને સરસ મજાના બધા બટેકા પૂરી પણ છે. આનંદ લઈએ છીએ. બસ એની સાથે સાસની પણ જમાવટ છે. સાઈ તો ગાઈસ, બસ જમી કરવીને બેસી ગયા છીએ. આખો ડાયરો એકબીજા ગેમ્સ રમીએ છીએ, ફન ગેમ્સ રમીએ છીએ, અંતાક્ષરી રમીએ છીએ. જો બધાને બતાવીએ. ફ્રેન્ડ્સ, અત્યારે 1 વાગવા આવ્યો છે અને ડાયરો હજુ પણ જામેલો છે. અલગ અલગ રીલ્સ અત્યારે શૂટ થાય છે. તમને બતાવું. જો આ નવા બાપુ આવ્યા છે અને કમલેશ બાપુ છે, મોટા આકડિયાના.
અને હવે રીલ્સનો ચસ્કો એને આ ઉંમરે ચડ્યો છે, પણ એ આ એક સારી બાબત છે. એટલે કમેન્ટ બોક્સમાં જય કમલેશ બાપુ બધા લખતા જજો. બસ એવું છે, આ રીલ્સની તૈયારી છે અને મારા કૃપેનભાઈ રીલ્સ ઉતારે છે, તો બસ કન્ટિન્યુ કરો ભાઈ. અને આ તરફ જાનુબેન અર્ધ જાગ્રત અવસ્થામાં હોય એવું લાગે છે. જાનુ, વાહ ભાઈ વાહ, જો મિની આવી. મિની કેમ બોલે? જાનુ અત્યારે મૂડ લેસ છે, કારણ કે અહીંયા સાઉન્ડ વધારે હતું એટલે એની ઊંઘ ઉડી ગઈ છે, જાગી ગઈ છે. પણ મજા આવે છે, કેટલા વાગ્યા સુધી એન્જોય કરીએ છીએ, જોતા રહીજો, સ્ટે ટ્યુન. તો મિત્રો, આજે બીજો દિવસ છે ફાર્મમાં. સવારમાં રેડી થઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મારા તમામ દોસ્તોને. આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. ગઈકાલે 3:30 વાગ્યા સુધી અમે જાગ્યા હતા અને આજે જે છે એન્જોયમેન્ટ ખૂબ કરવાનું છે. તો આજે સવારમાં નાસ્તામાં છે બટેકા, ફાફડી અને ગઈકાલના ભજીયા છે. પણ ખાવાની મજા આવશે. ભાવનગરના પ્રખ્યાત બટેકા અમારા જરમ કાકાએ બનાવ્યા છે, તો ટેસ્ટ કરવાનો છે. બસ બધા સવારમાં થઈ ગયા છે રેડી. આજે પણ ફૂલ ડે એન્જોયમેન્ટ કરવાનું છે. સ્ટે ટ્યુન. એક સાથે આટલી મલ્ટિપલ વાનગી છે અને બેસી ગયા છીએ ખાવા માટે. જો જાનુબેન સવારમાં નાયા વગર હિંચકો ખાય છે. તો તો અત્યારે બપોરના ભોજનમાં છે આ પંચકુટિયું શાક અને એની સાથે સરસ મજાનો રસ. રસોઈયા થઈ ગયા છે રેડી. શાક બનાવે છે, સરસ મજાનું શાક બનાવે છે અને આ બાજુ લોટ બંધાય છે. બધાએ નાહી ધોઈને અત્યારે ખાવાની તૈયારી કરી છે. બપોરા કરવાના છે અને આમ અંગ્રેજીમાં કહું તો બપોરનું લંચ લેવાનું છે અમારે. બસ આ તરફ બધી તૈયારીઓ થઈ ગઈ છે. જોઈએ હવે પૂરી ડીશ બતાવું. આ તરફ ગાઈસ ચાલે છે મિંડી. અમારા કઈ કહી ન શકાય, બધા જીતવા વાળા જ ખેલાડીઓ છે. આ ભાઈ 6 વાર હાર્યા, પણ છતાં એ હજી થાક્યા નથી. એનો ઉત્સાહ એટલો છે બધા જ. અને આ ભાઈ છે એ મિંડીના બહુ પાવરફુલ ખેલાડી છે. એને આ છે બપોરનું મેનુ. ગોકુળનો રસ છે અમારા ગોળકિયાનો. બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ. બસ ટેસ્ટ કરીએ છીએ, જોઈએ. નાવા જવું છે, નાવા. હાલો નાવા જવું બેટા. હાલો બધા હાલો. મુખવાસ ખાવો છે? દેને જા, બાને મુખવાસ આપી દે. જા, નૈના બાને મુખવાસ આપી દે. જાવ તો ફટાફટ. ફ્રેન્ડ્સ, હવે નીકળવાની તૈયારી છે. આ છેલ્લી ભેળ છે, તમને બતાવી દઉં. જો આ ફાઇનલ ભેળ રેડી થઈ ગઈ છે. બસ આજનો આ છેલ્લો બ્રેકફાસ્ટ છે અને પછી અહીંથી ડાયરેક્ટ નીકળીશું. આજનો આ છેલ્લો પ્રસાદ છે. બધા પ્રસાદ લે છે, લાઈનમાં જોઈ લો. અમારા અર્ચિતભાઈ છે, ભાઈ છે, હિમેશભાઈ છે અને આ બધા જ. તો હવે અહીંથી છૂટા પડીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ.